નમસ્કાર મિત્રો, આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જગતના તાત ગણાતા અન્નદાતાઓની સમૃદ્ધિ માટે રાજ્ય સરકારે અનેક મહત્વની જોગવાઈઓ કરી છે. કુદરતી આફતોમાં ખેડૂતોની પડખે ઊભા રહેવાની પરંપરાને જાળવી રાખીને રાજ્યમાં પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે 11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી 33 લાખથી વધુ ખેડૂતોને સીધી સહાય પહોંચાડવામાં આવી છે. વાવણીથી વેચાણ સુધી સરકારનો સાથ. સરકારે ખેડૂતોને બજારના ભાવમાં થતા ઉતાર ચઢાવથી બચાવવા માટે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા તેજ કરી છે. મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસ જેવા પાકો માટે ₹18,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરી 9 લાખ ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડ્યું છે. કૃષિ યાંત્રિકીકરણ અને પ્રાકૃતિક ખેતી ખર્ચ ઘટાડવા અને આધુનિકતા લાવવા માટે ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને સીડ્રીલ જેવા સાધનોની ખરીદીમાં સહાય આપવા માટે ₹1,565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સેન્ટર ઓફ એક્સલન્સ અને માર્કેટિંગ સહાય માટે ₹39 કરોડ નવા કેન્દ્રો, ડાંગર, કઠોળ અને એગ્રો પ્રોસેસિંગ માટે 6 નવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા ₹12 કરોડ ફાળવાયા છે.